જય શ્રી રામ સ્ટુડન્ટ્સ 50 દિવસ માટે દરરોજના 15 MCQ ની સિરીઝ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેથી આપણે 50 દિવસના અંતે ટોટલ 750 MCQ કમ્પ્લીટ કરશું. તો આજના પહેલા લેક્ચરથી સ્ટાર્ટ કરીએ. DPP1 એનો ફર્સ્ટ લેક્ચર. ફર્સ્ટ ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે એ નક્કી કરવાનો છે. બેઝિક પ્રબળતાનો ક્રમ નક્કી કરવા માટેનો આપણો નિયમ શું હતો? તો કે સૌથી વધુ બેઝિક પ્રબળતા કોની થશે? તો કે લોકલાઇઝ લોન પેર જેની અંદર પ્રેઝન્ટ હોય તેની બેઝિક પ્રબળતા સૌથી વધુ હોય. એનાથી ઓછી ડીલોકેલાઇઝ લોન પેર અને એનાથી ઓછી ડીલોકેલાઇઝ લોન પેર એરોમેટિકતાનો ભાગ હોય એની. ક્વેશ્ચન 1 ની અંદર જોઈએ તો કે જે આ ફર્સ્ટ પાર્ટ છે એમાં આ જે લોન પેર છે કેવી છે? તો કે ડીલોકેલાઇઝ લોન પેર. સેકન્ડ ની અંદર છે આ લોન પેર છે એ કયા પ્રકારની છે? તો કે લોકલાઇઝ લોન પેર, સસ્પેન્શનમાં ભાગ લઈ શકે નહીં. અહીંયા જે લોન પેર છે એમાં તમને કન્ડિશન જોવા મળશે કે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ ને લોન પેર છે, પરંતુ આ નાઇટ્રોજન ઉપર ડબલ બોન્ડ હાજર હોવાના લીધે સસ્પેન્શનમાં ભાગ લેતી નથી, એટલે આ લોન પેર પણ કેવી થશે? લોકલાઇઝ લોન પેર. ત્યારબાદ આ નાઇટ્રોજનની જે લોન પેર છે એ પણ ડીલોકેલાઇઝ લોન પેર થશે, પરંતુ આ જે ડીલોકેલાઇઝ લોન પેર છે એ એરોમેટિકતાનો ભાગ છે. કઈ રીતે એરોમેટિકતા? તો કે જો આ લોન પેરની હાજરી ના હોય તો આ સંયોજન નોન એરોમેટિક બને છે. લોન પેરની હાજરી છે એના લીધે આ સંયોજન એરોમેટિક બને છે. તો બેઝિક પ્રબળતાના ક્રમની અંદર સૌથી પહેલા કોણ આવશે? તો કે લોકલાઇઝ લોન પેર વાળા. આપણી પાસે છે બે લોકલાઇઝ લોન પેર વાળા કમ્પાઉન્ડ છે. તો આ કેસમાં આપણે શું કરીએ છીએ? તો કે લોકલાઇઝ લોન પેર વાળા બે કમ્પાઉન્ડ હોય ત્યારે સંકર્ણ જોવામાં આવે છે, જેમાં આ નાઇટ્રોજનનું સંકર્ણ છે sp3 અને આ નાઇટ્રોજનનું સંકર્ણ છે sp2. તો સંકર્ણ પ્રમાણે જોઈએ તો sp3 સંકર્ણ વાળાની બેઝિક પ્રબળતા વધુ ગણાશે, sp2 વાળાની બેઝિક પ્રબળતા ઓછી ગણાશે. તો એ મુજબ સૌથી વધુ બેઝિક પ્રબળતા થશે આ સેકન્ડ વાળાની, એનાથી ઓછી થશે આ થર્ડ વાળાની, એનાથી ઓછી થશે ડીલોકેલાઇઝ લોન પેર વાળાની, અને સૌથી ઓછી થશે ડીલોકેલાઇઝ લોન પેર એરોમેટિકતાનો ભાગ હોય તેની. તો અહીંયા આપણો આન્સર આવે છે સેકન્ડ. સેકન્ડ ક્વેશ્ચન ઉપર જઈએ. જલીય માધ્યમમાં આપેલા એમાઇનની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે? તો જલીય માધ્યમની અંદર આપણે જો સમૂહ છે એ CH3 જેવો નાનો સમૂહ હોય તો એક ક્રમ યાદ રાખવા માટેની વાત થયેલી હતી 213, અને જો સમૂહ મોટો હોય જેમ કે C2H5 જેવો સમૂહ હોય તો ત્યારે મોટો આંકડો યાદ રાખવાનો, તો 231. તો આ મુજબ અહીંયા ચેક કરીએ તો અહીંયા બધા ઓપ્શનની અંદર છે એ મિથાઇલ સમૂહ હોવાના લીધે અહીંયા આપણો ક્રમ સાચો પડે છે 213. તો 213 વાળો ક્રમ જોઈએ તો સૌથી વધુ સેકન્ડરી આલ્કાઇલ એમાઇન છે એની બેઝિક પ્રબળતા થશે. તો એવો એક જ ઓપ્શન છે આપણી પાસે, ઓપ્શન નંબર 2. ત્યારબાદ ક્વેશ્ચન 3. હા, અહીંયા કીધેલું છે કે ભાઈ આ જે પાર્ટ છે એ સાચો કયા કારણથી છે? તો જનરલી અહીંયા કારણ એક જ છે કે ભાઈ મિથાઇલ સમૂહ જે અહીંયા પ્રેઝન્ટ છે એની સાઇઝ વધુ હોવાના લીધે એ અવકાશી અવરોધ વધુ ઉત્પન્ન કરતા હોય છે હાઇડ્રોજનની સાપેક્ષે. બરાબર, તો એ પ્રમાણે જો જોઈએ તો આનો આન્સર આવે છે એ. મિથાઇલ સમૂહ છે એ વધુ અવકાશી અવરોધ ઉત્પન્ન કરે છે હાઇડ્રોજનની સાપેક્ષે, જેના લીધે આ ક્રમ સાચો થઈ શકે. ત્યારબાદ ક્વેશ્ચન 3 ની વાત કમ્પ્લીટ. તો 4 ની વાત કરીએ. અહીંયા શું કીધેલું છે? ગેબ્રિયલ થેલીમાઇડ. અહીંયા થેલીમાઇડ ના આવે પણ થેલીમાઇડ આવશે, જેને આપણે શોર્ટમાં બનીએ છીએ થેલીમાઇડ. થેલીમાઇડ છે એ પ્રક્રિયા દ્વારા કઈ નિપજ બનાવી શકાય છે? હવે યાદ કરીએ કે ગેબ્રિયલ થેલીમાઇડ છે એ કેવા પ્રકારના એમાઇનની ઓળખ માટે ઉપયોગી છે, કેવા પ્રકારના એમાઇનની બનાવટ માટે ઉપયોગી છે? તો કે આ પ્રક્રિયા દ્વારા છે પ્રાથમિક એમાઇન સંયોજન બને છે. કેવા સંયોજન? પ્રાથમિક. તો અહીંયા તમે ચેક કરો તો જો N પ્રોપાઇલ એમાઇન, જો N પ્રોપાઇલ એમાઇન નું જો હું બંધારણ ડ્રો કરું તો N પ્રોપાઇલ એમાઇન કંઈક આ ટાઈપનો સ્ટ્રક્ચર થશે, CH3 CH2 CH2 અને NH2. તો આ જ છે પ્રાથમિક એમાઇન. બીજા ઓપ્શન જો આપણે ચેક કરીએ તો ડાયમિથાઇલ એમાઇન. તો ડાયમિથાઇલ એમાઇન નું સ્ટ્રક્ચર કંઈક આવું થશે, CH3 NH અને CH3. આને કહીએ આપણે ડાયમિથાઇલ એમાઇન. ટ્રાયબ્યુટાઇલ એમાઇન. તો નાઇટ્રોજનની ત્રણેય બાજુ બ્યુટાઇલ ચેન જોવા મળશે, મતલબ કે આ ટર્સરી એમાઇન ગણાશે.
આ જે છે એ સેકન્ડરી એમાઇન છે અને બેન્ઝાઇલ ડાયમિથાઇલ એમાઇન એ પણ ટર્શરી એમાઇન થશે, તૃતીયક એમાઇન. તો અહીંયા તમે ચેક કરી શકો તો પ્રાથમિક એમાઇન આપણી પાસે એક જ છે, તો આપણો આ ક્વેશ્ચનનો આન્સર થશે 1. ક્વેશ્ચન નંબર 5, LiLH4 દ્વારા રિડક્શન કરતા ક્યુ દ્વિતીયક એમાઇન આપે છે? આપણે બધાનું રિડક્શન કરીએ LiLH સાથે. એસિટામાઇડ, તો એસિટેમાઇડ એટલે શું? તો કે એસિટેમાઇડ નું બંધારણ કંઈક આવું હોય, CH3 C ડબલ બોન્ડ O અને NH2. તો આનું જો LiAlH4 દ્વારા જો રિડક્શન કરવામાં આવે તો અહીંયા ઓક્સિજન વાળો ભાગ નીકળશે અને ત્યાં ખાલી ને ખાલી હાઇડ્રોજન બે એડ થશે. એટલે આમાંથી જે એમાઇન બનશે એ પ્રાથમિક એમાઇન તૈયાર થશે. તો આ આન્સર આપણો નથી વાદા. મિથાઇલ આઇસોસાયનેટ, મિથાઇલ આઇસોસાયનેટ નું સ્ટ્રક્ચર કંઈક આવું થશે, CH3NC. આને કહીએ મિથાઇલ આઇસોસાયનેટ. જો આનું રિડક્શન LiAlH4 દ્વારા કરવામાં આવે તો આમાંથી છે એ દ્વિતીયક એમાઇન બની શકે. નિપજ બનશે CH3NH અને CH3. એટલે આપણો આન્સર આવશે સેકન્ડ. બટ આપણે બીજા ઓપ્શનને પણ ચેક કરી લઈએ, એનાથી નિપજો શું બની શકે એનો પણ આઈડિયા આવી જાય. મિથાઇલ સાયનાઇડ, મિથાઇલ સાયનાઇડ એટલે બંધારણ થશે CH3CN. જો આનું રિડક્શન કરવામાં આવે તો આમાંથી પણ પ્રાઇમરી એમાઇન બનશે. નિપજ શું મળશે? CH3. આનું જ્યારે રિડક્શન થાય છે ત્યારે એ કન્વર્ટ થાય છે CH2NH2 ની અંદર. ને લાસ્ટ નાઇટ્રોઇથેન, તો નાઇટ્રોઇથેન એટલે CH3CH2 અને NO2. આનું પણ જો રિડક્શન થાય તો આમાંથી પણ પ્રાથમિક એમાઇન બને છે. તો આપણો આન્સર તો ઓલરેડી પહેલા મળી ગયો છે, પણ આના ઉપરથી આપણને બીજી રિએક્શનોનો પણ આઈડિયા આવી શકે કે કયા કયા પ્રકારની રિએક્શનો શક્ય થાય. ક્વેશ્ચન નંબર 6, નાઇટ્રોબેન્ઝીનનું શેની સાથે રિડક્શન કરીને એનિલિન મેળવી શકાય? તો આમાં આન્સર આવે છે ઉપરના તમામ, કારણ કે જો Fe+HCl અને SN+HCl આપણો ટેક્સ્ટબુકનો ભાગ છે જ, જે દર્શાવે છે કે NO2 નું રિડક્શન NH2 માં થાય, અને બાકી નિર્બળ એસિડનો ઉપયોગ કરી અને પણ તમે નાઇટ્રોબેન્ઝીન છે એમાંથી એનિલિન છે એ બનાવી શકો છો. ક્વેશ્ચન નંબર 7, હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન પ્રક્રિયામાં પ્રાથમિક એમાઇનના પ્રતિ મોલ માટે વપરાતા Br2 અને NaOH ના મોલની સંખ્યા અનુક્રમે. હવે આ મેં સ્ટુડન્ટ તમને કીધેલું હતું કે ભાઈ યાદ રાખવું ફરજિયાત છે, જ્યારે પણ કોઈ એમાઇડ સંયોજનની વાત આવે છે અને એની હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા આવે છે તો એનું બેલેન્સિંગ જરૂરી છે. આ એમાઇડ છે, આની પ્રક્રિયા તમે Br2 NaOH સાથે કરો છો તો ત્યારે આમાંથી મળતી નિપજ વચલો ભાગ આ દૂર થાય છે અને R સીધો નાઇટ્રોજન સાથે જોડાય છે, એટલે એક મેઇન નિપજ મળે છે RNH2 પ્લસ બાય પ્રોડક્ટ મળે છે Na2CO3 પ્લસ NaBr પ્લસ H2O. જો આ સમીકરણને તમે સંતુલિત કરો તો અહીંયા બ્રોમિન છે એ 2 છે અને લાસ્ટ વાળામાં 1 છે, તો આ સમીકરણમાં આ પાર્ટને તમારે 2 વડે ગુણવો પડશે. જો એને તમે 2 વડે ગુણશો તો એને આ ટોટલ આ બાજુએ એને 2 અને આ 2 ટોટલ 4 થાય, તો આને કેટલા વડે ગુણશો? 4 વડે. જો આને 4 વડે ગુણશો તો NaOH પ્રમાણે ગણીએ તો આ જે પાર્ટ છે એને પણ 2 વડે ગુણવાનો થશે. તો અહીંયા તમારું બેલેન્સિંગ કમ્પ્લીટ થાય છે, જેમાં બ્રોમિન છે એનો સહગુણાંક 1 છે અને NaOH છે એનો સહગુણાંક 4 છે. એટલે અહીંયા તમારો આન્સર આવે છે 1 અને 4. એના પછીની જે આ પ્રક્રિયા દેખાય છે ક્વેશ્ચન નંબર 8, જે હમણાં કીધેલું છે એમ પ્રમાણે આ ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ પ્રક્રિયા છે. પહેલા સ્ટેપમાં જો NaOH નાખવામાં આવે તો અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય છે અને ત્યાં સોડિયમ છે એ જોડાય છે, Na+ ને N- બને છે. ત્યારબાદ આપણે જોયેલા છીએ કે ભાઈ આ N- છે એ સીધો આલ્કાઇલ ગ્રુપના કાર્બન ઉપર આ રીતે અટેક કરશે, જેથી અહીંયાથી આ Cl દૂર થાય છે. એટલે તમારી જે A પ્રોડક્ટ બને છે એમાં તમને જોવા મળશે અહીંયા જે સોડિયમ છે એની જગ્યાએ CH2CH3 જોડાયેલો, મતલબ કે નિપજ કંઈક આવી જોવા મળશે તમને, C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O એન્ડ નાઇટ્રોજન સાથે જોડાયેલું હશે CH2CH3. ત્યારબાદ જો તમે એની પ્રક્રિયા NaOH સાથે કરો છો
તો આ બંને બોન્ડ બ્રેક થશે અને આ CH2 CH3 અને N સાથે બે હાઇડ્રોજન જોડાય અને NH2 બનાવે છે. એટલે તમારી નિપજ જે પ્રાપ્ત થાય છે એ આ સેકન્ડ વાળા આન્સર પ્રમાણે નિપજ પ્રાપ્ત થાય છે, જેને આપણે કહીએ છીએ ઇથાઇલ એમાઇન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 ની અંદર જોઈએ તો અહીંયા ચોખ્ખું દેખાય છે Br2KOH, એટલે આ થઈ ગઈ તમારી હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા. તો હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા દરમિયાન છે વચ્ચેથી આ CO વાળો પાર્ટ દૂર થતો હોય છે, એટલે આ એ નિપજ જે તમારી મળશે એ કંઈક RNH2 પ્રકારની નિપજ મળે છે. જ્યારે બી નિપજમાં માત્ર ને માત્ર રિડક્શન થાય છે. તો રિડક્શન પ્રક્રિયા દરમિયાન કાર્બન ઓછો થતો નથી, માત્ર આ ઓક્સિજન વાળો ભાગ દૂર થાય ને કાર્બન સાથે હાઇડ્રોજન એડ થાય છે, એટલે નિપજ બનશે RCH2NH2. એટલે એ અને બે નિપજ આ પ્રકારની પ્રાપ્ત થશે. હવે આની અંદર તમે જોઈ શકો છો કે આ બે એકબીજાના સમઘટકો કહી શકાય નહીં. કારણ શું? તો કે બંનેની અંદર કાર્બનની સંખ્યામાં ફેરફાર છે. તો પછી આ બંને કોણ છે? તો આ બંને છે એ સમાનધર્મી શ્રેણીના સભ્યો છે. બંને વચ્ચે CH2 નો તફાવત છે, એટલે આનો આન્સર આવશે સમાનધર્મી શ્રેણી. ક્વેશ્ચન નંબર 10. તો ક્વેશ્ચન નંબર 10 ની અંદર શું કહે છે? N ઇથાઇલ થેલિમાઇડની શેની સાથેની પ્રક્રિયા દ્વારા ઇથાઇલ એમાઇન મેળવી શકાય છે? થેલિમાઇડ વાળી પ્રક્રિયા હમણાં ઉપર જોઈ છે એ મુજબ. તો એની અંદર લાસ્ટ સ્ટેપ ની અંદર છે આપણે કોની સાથે પ્રક્રિયા કરીએ? તો કે કોઈ પણ બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો તમને નિપજ પ્રાપ્ત થાય છે. તો અહીંયા બેઝ તરીકે છે આપણી પાસે કોઈ ઓપ્શન અવેલેબલ નથી, નથી આ બેઝ, નથી આ બેઝ, નથી આ બેઝ. તો કે આ લાસ્ટ વાળો જે પાર્ટ દેખાય છે કે જેની અંદર NH2 હાજર છે, તો એ બેઝ ગણાય છે. જેથી એ બેઝ સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાઇન બને. પરંતુ આ બેઝ સાથે પ્રક્રિયા થાય ત્યારે થોડીક અલગ પ્રકારની પ્રક્રિયા હોય છે, જેને આપણે દર્શાવીએ. ધારો કે તમારી પાસે આપેલું સંયોજન છે મિથાઇલ N મિથાઇલ થેલિમાઇડ છે, અથવા ક્વેશ્ચન પ્રમાણે જોઈએ તો N ઇથાઇલ થેલિમાઇડ, એટલે આવું કંઈક આપેલું છે. લાસ્ટ સ્ટેપમાં આની પ્રક્રિયા NaOH સાથે કરવાની હોય, એની જગ્યાએ આપણે અહીંયા પ્રક્રિયા કરીએ છીએ હાઇડ્રેઝિન સાથે. આ NH2 ને કહેવામાં આવે છે હાઇડ્રેઝિન. આની સાથે પ્રક્રિયા થાય ત્યારે બંને સાઈડના નાઇટ્રોજન ઉપરથી એક એક હાઇડ્રોજન છે એ આ નાઇટ્રોજનને મળશે. અહીંયાથી આ બોન્ડ બ્રેક થશે, એટલે અહીંયા જે મુખ્ય નિપજ બનશે એ CH3 CH2 NH2 બનશે. અને આ પ્રક્રિયામાં ઉપનિપજ જે બને છે એની અંદર બેન્ઝીન રિંગમાં કાર્બોનિલ વાળો જે ભાગ છે એની સાથે જોડાશે NH અને આની વચ્ચે બોન્ડ હશે. મતલબ કે આ બંને નાઇટ્રોજન એક એક હાઇડ્રોજન છે એ આ નાઇટ્રોજનને પ્રોવાઈડ કરશે અને ખુદ છે એ આ કાર્બન સાથે બંને સાથે જોઈન્ટ થઈને આવું સાયક્લિક સ્ટ્રક્ચર બનાવશે. એટલે એનો મતલબ કે આપણે આ ક્વેશ્ચનનો આન્સર થશે ડી, જે બેઝની જગ્યાએ કામ કરશે. ક્વેશ્ચન નંબર 11. આપેલી ક્રમિક પ્રક્રિયામાં એ શું હોઈ શકે? ઓકે, એ શું બનશે? તો આવા ક્વેશ્ચન છે ને આપણે રિવર્સ સોલ્વ કરવાના થશે. રિવર્સ કઈ રીતે? તો કે જોઈ શકો અહીંયા લાસ્ટ પોઈન્ટ ની અંદર તમારું શું છે? એમાઇન બને છે. વચલા સ્ટેપ ની અંદર તમને અહીંયા દેખાય છે કે ભાઈ અહીંયા KCN એવું આપેલું છે. આ ક્વેશ્ચનમાં એક નાનકડી ભૂલ છે, અહીંયા છે એ બી ની જગ્યાએ સી હોઈ શકે. તો KCN એડ કરીએ અને આગળના સ્ટેપમાં જો PCl3 છે, તો ધ્યાન રાખો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ PCl3 ની પ્રક્રિયા છે એ પેલું આ ક્લોરાઇડ સાથે ક્યાંય થઈ શકે નહીં. આ CN વાળામાં પણ આપણે PCl3 ની કોઈ પ્રક્રિયા ભણેલા નથી. તો ભણેલા ક્યાં છે? તો કે આલ્કોહોલમાંથી OH ને રિપ્લેસ કરી અને એ Cl જોઈન્ટ કરવામાં આ PCl વાળી પ્રક્રિયા ભણેલા છે. પછીના સ્ટેપમાં દેખાય છે કે આ CN છે, તો CN છે એ Cl ને હટાવીને CN એડ થતો હોય છે. તો જો બંને આલ્કોહોલની આપણે પ્રક્રિયાઓ ચેક કરીએ તો અહીંયા આવું થશે CH3OH. પહેલા સ્ટેપની અંદર જો એની અંદર PCl3 નાખવામાં આવે તો OH ની જગ્યાએ Cl એડ થશે, એટલે નિપજ બનશે CH3Cl. જો આની અંદર છે એ KCN નાખીએ તો CN એ Cl ને હટાવશે અને ત્યાં જોઈન્ટ થશે, તો નિપજ બનશે CH3CN. એટલે આ નિપજ તમારી બને છે બી, આ નિપજ થઈ જશે સી, અને લાસ્ટ વાળી નિપજ જો આનું રિડક્શન કરવામાં આવે H2ni નો ઉપયોગ કરીને રિડક્શન કરીએ છીએ તો આમાંથી નિપજ બનશે CH3 CH2 અને NH2. તો એનો મતલબ કે આપણી નિપજ તો એ જ છે.
તો આપણો આન્સર આપણને અહીંયા મળી જશે સેકન્ડ. હવે ક્વેશ્ચન આપણો એ છે કે જો આ થર્ડ વાળો આલ્કોહોલ લીધેલો હોત તો લાસ્ટ જે નિપજ મળે છે એ નિપજનું નામ શું થશે? આ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે ભાઈ આનું નામ શું થઈ શકે જો આ ફોર્થ વાળો ઓપ્શન આપણો લીધેલો હોય તો નિપજ જે બને એનું નામ શું થઈ શકે? ચાલો ક્વેશ્ચન નંબર 12 ની અંદર જઈએ. આપેલું સંયોજન છે. હવે આ પ્રક્રિયા જનરલી આપણે ભણેલા નથી, પરંતુ જો આ પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આ પ્રક્રિયા દરમિયાન થાય છે એવું કે પહેલું સ્ટેપ છે એની અંદર જસ્ટ તમારી પાસે છે CH3 C ડબલ બોન્ડ O અને NH2. આની પ્રક્રિયા જો PCl5 સાથે કરવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન પહેલા સ્ટેપમાં નિપજ મળે છે CH3 C ટ્રિપલ બોન્ડ N. ખાસ અગત્યની એક પ્રક્રિયા છે, ધ્યાનમાં રાખવી. એમાઇડ સંયોજનનું જ્યારે PCl5 દ્વારા જો રિડક્શન થાય તો ત્યારે એમાંથી સાયનાઇડ સંયોજન બનશે. પછી આનું જો NaETOH દ્વારા જો રિડક્શન કરવામાં આવે, ખરેખર આ NaETOH રિડક્શન કરતા પદાર્થ છે, તો રિડક્શન થાય તો એમાંથી એમાઇન સંયોજન બની શકે અને NH2. આ રિડક્શન પ્રક્રિયા દ્વારા ફાઇનલ પ્રોડક્ટ બનશે. પરંતુ આપણો ક્વેશ્ચન એ નથી કે પ્રોડક્ટ શું બનશે. ક્વેશ્ચન એ કહેવા માંગે છે કે ભાઈ આ જે સેકન્ડ સ્ટેપ આપેલું છે એ સેકન્ડ સ્ટેપનું નામ શું થાય? તો આ એક ટાઈપનું નેમિંગ રિએક્શન છે. ધ્યાનથી યાદ રાખવાનું છે કે NaETOH નામનું સંયોજન છે એ જ્યારે પણ કોઈ સંયોજનનું રિડક્શન કરે છે, જસ્ટ લાઈક અહીંયા સાયનાઇડનું રિડક્શન કરે છે, તો એને મેન્ડિસ પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને આપણે મેન્ડિસ પ્રક્રિયા કહીએ છીએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13. સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ના મિશ્રણનો ઉપયોગ કરીને બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનાવી શકાય છે. મિશ્રણમાં નાઇટ્રિક એસિડ શેના તરીકે વર્તાય છે? તો આ થઈ ગઈ તમારી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે ધોરણ 11 ની અંદર ભણેલા હોઈએ. તો આ પ્રક્રિયાની જો શરૂઆત કરીએ તો આ નાઇટ્રેશનની પ્રક્રિયામાં તમારો ઇલેક્ટ્રોફાઇલ બને છે NO2+. તો NO2+ જ્યારે બને છે કઈ રીતે બને છે ને એ પ્રક્રિયાનું સ્ટેપ સમજવું પડે એટલે આપણને આઈડિયા આવી જાય. અહીંયા હોય છે એવું કે H2SO4 પ્લસ HNO3. તો HNO3 ને હું આ રીતે લખી શકું HONO2. હવે અહીંયા રહેલી લોન પેર ઓક્સિજનની જે HNO3 ની અંદર છે એ અહીંયાથી H2SO4 માંથી એક H+ ને મેળવે છે. એક H+ ને મેળવશે એટલે અહીંયાથી એક H+ દૂર થશે એટલે પાછળ વધશે HSO4-. આ એક હાઇડ્રોજન અહીંયા ઓક્સિજન સાથે જોઈન્ટ થયેલો હોવાથી એ સંયોજન બનશે OHH. ઓક્સિજન ઉપર આવશે પ્લસ ચાર્જ અને અહીંયા બનશે NO2. આ કેસમાં ઓક્સિજન છે એ બંને ઇલેક્ટ્રોન અહીંયાથી લઈ લેશે જેથી H2O દૂર થશે અને NO2+ બને છે. હવે આપણો ક્વેશ્ચન એવો છે કે આ પ્રક્રિયા દરમિયાન HNO3 એ શેના તરીકે કાર્ય કરે છે? તો એના માટે આપણે ફર્સ્ટ સ્ટેપ જોવું પડશે. H+ જે દાન કરે છે એને આપણે જનરલી કહીએ છીએ એસિડ અને H+ જે મેળવે છે એને જનરલી કહેવામાં આવે છે બેઝ. તો એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે છે HNO3 H+ આ પ્રક્રિયામાં મેળવે છે એટલા માટે એ બનશે આપણો બેઝ. એટલે તમારો આન્સર થશે ફોર્થ બેઝ. ક્વેશ્ચન નંબર 14. CH3CN હમણાં જ જોયું મેન્ડિસ પ્રક્રિયા. Na અને C2H5OH ની હાજરીમાં રિડક્શન થશે. તો રિડક્શન થાય ત્યારે CN નું રૂપાંતરણ શેમાં થાય છે? તો કે CH3 એમ રહેશે, CN માંથી બનશે CH2 અને NH2. આ તમારી નિપજ મળશે. મતલબ આપણો આન્સર થાય છે સેકન્ડ. ક્વેશ્ચન નંબર 15. અજાણ્યા સંયોજનને ઓળખો. હવે જો આ બેન્ઝીન રિંગ છે એનું સૌથી પહેલા HNO3 અને H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે આપણે ખ્યાલ છે એમાંથી શું બને છે? તો કે નાઇટ્રોબેન્ઝીન બનશે. આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા જે હમણાં ઉપર વાત થઈ કે તમારી એ પ્રોડક્ટ છે નાઇટ્રોબેન્ઝીન. પછી એનું જો બ્રોમિનેશન કરવામાં આવે તો NO2 સમૂહ છે, આ NO2 સમૂહ એ મેટા સ્થાન નિર્દેશક છે.
મેટા સ્થાન નિર્દેશક સમૂહ હોવાના લીધે છે બ્રોમિનેશન માત્ર મેટા સ્થાન ઉપર થાય છે. તો એનો મતલબ કે તમારું જે આ બી વાળો પાર્ટ છે એ બનશે મેટાબ્રોમો. ઉપરની બાજુએ NO2 છે, મેટા પોઝિશન ઉપર Br લાગશે એટલે બનશે બી ઓપ્શન મેટાબ્રોમો નાઇટ્રોબેન્ઝીન. પછી SN અને HCl. તો હમણાં જ આગળ વાત થઈ SN HCl છે એ NO2 નું રિડક્શન કરે છે અને NO2 ને શેમાં કન્વર્ટ કરે છે તો કે NH2 માં. તો મતલબ અહીંયા તમારી સી વાળી પ્રોડક્ટમાં NO2 રૂપાંતરિત થાય છે NH2 માં. તો અહીંયા જે લાસ્ટ વાળી નિપજ બને છે એને આપણે કહીએ છીએ મેટાબ્રોમો, આખા ભાગને કહીએ છીએ એનિલિન. એટલે આપણી નિપજ બને છે મેટાબ્રોમો એનિલિન. તો અહીંયાથી આપણે ખ્યાલ આવે છે કે ભાઈ ઓપ્શન એ તમારો થાય છે નાઇટ્રોબેન્ઝીન, ઓપ્શન બી થાય છે મેટાબ્રોમો નાઇટ્રોબેન્ઝીન. એટલે અહીંયા જનરલી ગણી શકીએ તો ઓપ્શન સી છે એ તમારો ત્રીજો ઓપ્શન સાચો થઈ શકે. બટ એમાં થોડી એવી ભૂલ છે, અહીંયા બ્રોમો નિટ્રો નહીં પણ શું આવશે નાઇટ્રોબેન્ઝીન. અને લાસ્ટમાં આનાલિન નહીં પણ શું આવશે એનિલિન. આ એનિલિન. એટલે આન્સર તમારો થર્ડ રાઈટ છે. બસ.